નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। રાજ્યમાં ફરી એકવાર કાળમુખો વાયરસ પગ પેસારો કરી રહ્યું છે। જી હા, ચાંદીપુરા નામનો વાયરસ જે ચોક્કસ માખીના કરડવાથી થાય છે તે હાલ સમગ્ર રાજ્યમાં વ્યાપી રહ્યો છે, જે ખૂબ જ ખતરનાક પણ છે અને બાળકોનો શિકાર બનાવે છે। જેમાં 9 મહિનાથી લઈ અને 14 વર્ષના બાળકોમાં આ વાયરસ વધારે જોખમ સર્જી રહ્યો છે અને બાળકોના જીવ પણ લઈ રહ્યો છે। અત્યાર સુધીમાં કુલ 10 બાળકોના મોત થયા છે। આ વાયરસ સૌથી વધુ સાબરકાંઠામાં અને ત્યારબાદ અરવલ્લીમાં જોવાઈ રહ્યો છે। અમદાવાદમાં પણ 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે। હવે આ વાયરસ કેટલો ખતરનાક છે, તેના લક્ષણો શું છે, તેને કેવી રીતે સક્રિય થાય છે, તેનાથી બચવા અને તેને ફેલાવતો અટકાવવા માટે શું કરવું જોઈએ, તેના પર કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સાથે જ જયેશભાઈ ત્રિવેદી જોડાયા છે, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શાલ હોસ્પિટલમાંથી આવી રહ્યા છે। પહેલા તો બંને મહાનુભાવોનું સ્વાગત છે। પ્રફુલભાઈ, ચાંદીપુરા વાયરસે રાજ્યની અંદર અને દેશની અંદર પગ પેસારો કર્યો છે અને ત્યારબાદ બાળકોના જે માતા પિતા છે, વાલીઓ છે, તેમાં અત્યારે ખૂબ જ આમ ટેન્શન જેવો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે બહુ ખતરનાક વાયરસ છે। શું કહેશો? લખમાં ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે એની આંગળીએ અનેક રોગો લઈને આવતું હોય છે। કેમ કે આ દરમિયાન જે કાદવ કીચડ થતો હોય છે, વાતાવરણની અંદર ભેજ રહેતો હોય છે, એને કારણે અનેક જીવાત, માખી, મચ્છર સહિતની અનેક જીવાત પેદા થાય છે। આમાં ઘણી બધી જીવાતો ઝેરી હોય છે, કેટલીક જીવાતો એના હોય છે કે જેના અંદર જુદા જુદા પ્રકારના વાયરસ હોય છે। અત્યારે મચ્છરનો ઉપદ્રવ વધે તો હવે એનોફિલિસ છે એ મેલેરિયા ફેલાવશે, એડિસ મચ્છર છે એ ડેન્ગ્યુ ને ચિકનગુનિયા ફેલાવશે। એટલે આ જે ચાંદીપુરા વાયરસ જે છે એ એક સેન્ડ ફ્લાય એટલે કે રેતી અને માટીની અંદર પેદા થતી માખી છે એના દ્વારા ફેલાય છે। અને એ માખી છે અત્યંત નાની હોય છે, જે અત્યારે સામાન્ય માખી ઉડતી હોય છે એના કરતાં ચોથા ભાગની હોય છે। અને એ જે ધૂળ અને લીપણના જે કાચા મકાનો હોય છે એની તિરાડોમાં એના ઈંડા મૂકે છે અને એ માખીની વસ્તી બહુ ઝડપથી વધતી હોય છે। પરંતુ સારી વસ્તુ એક એ છે કે એ બહુ ઓછા વિસ્તારમાં ફ્લાય કરી શકે છે। એટલે જે ઘરની અંદર પેદા થઈ એની બહાર જઈને એ રોગચાળો ફેલાવાને બદલે એટલા જ વિસ્તારમાં ફેલાવતી હોય છે, એટલું એક સારું છે। પરંતુ આ જે અત્યારે ઉત્તર ગુજરાતમાંથી જે શરૂ થયું આ રોગચાળો, શરૂઆતમાં તો જે 5 કે 6 કેસ આવ્યા એ દરમિયાન સરકારે પણ આને બહુ જ હળવાશથી લીધું। એમણે એમ કહ્યું કે રોગચાળો ચોક્કસપણે છે, પરંતુ એનાથી સાવચેત રહેવાની જરૂર છે, ગભરાવાની જરૂર નથી। દર વખતે વપરાતું ફ્રેજ જ સરકારે વાપર્યું હતું કે સાવધાન રહેજો, બાકી ગભરાવાની જરૂર નથી। પરંતુ હવે છેલ્લા 11 થી 12 દિવસ દરમિયાન એણે જે વિસ્તાર કવર કરવા માંડ્યો એ જોતા ચોક્કસપણે ચિંતા ઉપજાવે છે। કારણ કે ઉત્તર ગુજરાતથી ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, પાટડી બધા વિસ્તારો એને આ પ્રકારના દર્દીઓ દેખાવા માંડ્યા। અત્યાર સુધીમાં 11 દર્દીઓના મૃત્યુ થયા છે। છેલ્લે તમે 10 કહ્યા, પણ છેલ્લે હમણાં એક ગાંધીનગરમાં બાળકીનું મૃત્યુ થયું, જે ભાટની હતી અને ભાટ પાસે કાચા ઝૂંપડપટ્ટીના મકાનમાં રહેતી બાળકી હતી, એનું મૃત્યુ થયું છે। અને 14 જેટલા બાળકો છે એ સારવાર હેઠળ છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં 2 બાળકો છે આઈસીયુમાં છે। હવે પુનાની જે વાયરોલોજી લેબોરેટરી છે ત્યાં આના ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવતા હોય છે। પહેલા તબક્કે 4 નમૂના મોકલ્યા હતા ત્યાં ટેસ્ટ કરવા માટે, એમાંથી એકમાં પોઝિટિવ આવ્યું હતું, એ મોડાસાની બાળકી હતી, જોકે એનું રિઝલ્ટ આવે પહેલાં એ ગુજરી પણ ગઈ હતી। જ્યારે બાકીના 3 છે એમાં નેગેટિવ આવ્યું હતું। એટલે એટલું સારું છે કે એટલા મોટા પ્રમાણમાં નથી કે 4 પોઝિટિવ કેસ આવ્યા હોય। પરંતુ એક સવાલ એ પણ ઊભો થાય કે જે બીજા બાળકોને નેગેટિવ આવ્યું તો એને કયો રોગ હતો, કયો તાવ હતો, એ પ્રશ્ન ઊભો થાય। કારણ કે લક્ષણો એ જ પ્રકારના છે કે ભાઈ આમાં સામાન્ય રીતે બહુ જ હેવી તાવ આવે છે, ઉબકા આવે છે, માથું દુખે છે, ગરદનમાં દુખે છે અને આ તાવ છે એ સીધો મગજને જકડી લે છે, મગજને પકડી લે છે
અને એને કારણે બાળક ઘણી વખત કોમામાં પણ સરી જાય છે. એટલે જે બાળકને હોસ્પિટલ લાવવામાં આવે છે મોટાભાગે બેભાન અવસ્થામાં હોય છે, કારણ કે એનું મગજ ઉપર એની અસર થઈ ગઈ છે. અને આપણી સાથે ત્રિવેદી સાહેબ છે, આપણને સમજાવશે કે કોઈ પણ તાવ છે એ જ્યારે મગજ ઉપર અસર કરે ત્યારે એ દર્દીને બચાવવાનું ઘણું બધું અઘરું થઈ જતું હોય છે. એટલે આ રોગચાળો છે એ ઘણો બધો અઘરો થતો જાય છે. હવે અત્યાર સુધીના દર્દીઓ અને મૃત્યુની જો આપણે વાત કરીએ તો જે અમદાવાદમાંથી 2 કેસ આવ્યા, એક આંબાવાડામાંથી આવ્યો છે અને એક ચાંદોડિયામાંથી આવ્યો છે. હવે અરવલ્લી છે ત્યાંના 3 કેસ હતા અને 3ના મૃત્યુ થયા. મહીસાગરમાં 1 કેસ હતો જેનું મૃત્યુ થયું. સાબરકાંઠાના 4 કેસ હતા, એમાંથી 2ના મૃત્યુ થયા, 2 બાળકો જીવિત છે. મહીસાગરમાં 1 કેસ હતો જેનું મૃત્યુ થયું. રાજકોટમાં 1 કેસ હતો જેનું મૃત્યુ થયું. મહેસાણામાં 1 કેસ હતો જેનું મૃત્યુ થયું. ખેડામાં 1 કેસ છે જે હજુ જીવિત છે. ગોધરામાં 1 કેસ હતો એનું મૃત્યુ થયું. એટલે આમાં મૃત્યુ દર છે બહુ ઊંચો છે. ચિંતાજનક બાબત એટલા માટે છે કે 75% જે દર્દી છે એના મૃત્યુ નિપજે છે. અને આ 1945માં જે મહારાષ્ટ્રની અંદર નાગપુરમાં એક ચાંદીપુરા ગામ છે, ત્યાં પહેલો આ વાયરસ દેખાયો હતો, એટલે એનું નામ ચાંદીપુરા પડ્યું. આપણે ત્યાં 2004માં આવ્યો ગુજરાતની અંદર, અને 2010માં મધ્ય ગુજરાતમાં એને હાહાકાર મચાયો હતો, ખેડા જિલ્લામાં એની આજુબાજુમાં. એ વખતે 29 દર્દીઓ હતા, જેમાંથી 17ના મૃત્યુ થયા હતા. એટલે ચાંદીપુરા છે જૂનો વાયરસ છે, પરંતુ એણે નવેસરથી માથું ઉંચક્યું છે. એટલા માટે આ બાબત અત્યંત ચિંતાજનક છે અને એ માટે જ અત્યારે આપણે ડિબેટ કરી રહ્યા છીએ. બિલકુલ પ્રફુલભાઈ, આપણી સાથે ચર્ચામાં જાનવીબેન ભટ્ટ પણ જોડાઈ ચૂક્યા છે, જેઓ એક નિષ્ણાંત તબીબ છે. જાનવીબેન, આપનું પણ સ્વાગત છે. જયેશભાઈ, આપે કહ્યું કે ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે અને આ લક્ષણો જોઈ અને એના આધારે દવા આપવામાં આવતી હોય છે કે પછી એના માટે કોઈ ચોક્કસ પ્રકારની દવા અત્યારે આપણી પાસે છે? પહેલી વસ્તુ તો કે પ્રફુલભાઈએ જે બધું ડિસ્ક્રાઇબ કર્યું, ઓલમોસ્ટ બધું ડિસ્ક્રાઇબ કરી કાઢ્યું છે. સેન્ટ ફ્લાય એટલે આપણે એક અમુક લાલ કલરની માખી આવતી હતી, જે નાની માખી હતી, ઓરિજિનલ માખી કરતાં નાની માખી હોય છે. એ લોકો તમારા શરીરની અંદર બેસે ત્યારે તમને પિયર્સ કરે છે, અંદર પ્લેબોટોમી જેને કહીએ અમે, એ ટાઈપનું અંદર તમારી લોહીની નળીની અંદર એના જંતુઓ નાખે છે. એટલે જેને કારણે વાયરસ થાય છે. બીજું કે આવા ખાલી આ માખીથી જ થાય છે એવું નથી. ચાંચડ જેને કહીએ આપણે, ચાંચડ, હા, તો એ કરડે તો પણ થાય છે. અને અમુક જાતના મચ્છર છે, એસ મેન્સોની, એસ હિમેટોબિયમ ટાઈપના એ મચ્છર છે, એ એના કરડવાથી પણ આ વસ્તુ સ્પ્રેડ થાય છે. એ પણ એના વાહક છે. એટલે એ પણ એના વાહક છે. એટલે વાયરસ એ લોકોમાં ગ્રો થાય છે અને પછી એ તમારામાં પેનિટ્રેટ કરે છે. એટલે જેને કારણે આ બાળકો સામાન્યતઃ જલ્દી પકડાતા હોય છે. એ લોકોનું રિએક્શન બી વધારે હોય છે. તમે જે વાત કરી એ પ્રમાણે 9 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકોની અંદર જ આ ડિસીઝ વધારે જોવા મળે છે અને મૃત્યુ આંક એ લોકોમાં વધારે હોય છે. એમની બોડીની ઇમ્યુનિટી નથી હોતી. બીજું, રોગ પ્રતિકારક શક્તિ નથી હોતી. બીજી વસ્તુ એ છે કે એ બાળકોને બહુ હાઈગ્રેડ ટેમ્પરેચર સ્ટાર્ટ થાય છે. આખું શરીર એનું ભયંકર તૂટતું હોય, હાઈગ્રેડ ટેમ્પરેચર થાય, માથું સખત દુખે, પેટમાં દુખે, વોમિટિંગ થાય. પછી ધીમે ધીમે એ કોમા તરફ અનકોન્શિયસ થતો જાય, ખેંચ આવતી જાય, માથું સખત દુખવાની કમ્પ્લેન કરે. દેટ મીન્સ કે હવે એને બ્રેન પકડાવાની શરૂઆત થઈ છે. તો એ સ્ટેજે આપણે વધારે એગ્રેસિવ લાઇન ઓફ ટ્રીટમેન્ટ કરવી પડે. હવે આપણે પૂછ્યું કે એની ટ્રીટમેન્ટ શું છે. ટ્રીટમેન્ટમાં પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આની કોઈ ટ્રીટમેન્ટ છે નહીં, કારણ કે આ વાયરસની સામે હજુ એન્ટીબોડીઝ બી એવા ડેવલપ નથી થયા કે આપણે વેક્સિનેશન કરીને એ લોકોને પ્રોટેક્શન આપી શકીએ. એટલે આ અનવેક્સિનેટેડ બાળકોને આપણે અત્યારે બાળકોને જ પ્રોટેક્ટ કરે કે તમે મચ્છરદાનીમાં મચ્છર એમાં બાળકોને સુવડાવો, તમે મેડિકેટેડ મચ્છરદાની વાપરો, તમે મોસ્કિટો રિપેલન્ટ્સ વાપરો, સફેદ રંગના ફૂલ સ્લીવના કપડાં પહેરાવો, એમની બોડીની ઇમ્યુનિટી વધે એના માટે સાઇટ્રસ ફૂડ તમે આપો. એ સિવાય આપણી પાસે અત્યારે હાલના તબક્કે એની ટ્રીટમેન્ટ માટે કંઈ નથી. ઇમ્પિરિકલી અમે અમુક દવાઓ વાપરીએ છીએ કે જેવી રીતે અમે આ આર્બો વાયરસ છે, એટલે જેને કારણે થતા ડિસીઝ હોય એમાં આપણે જે વપરાતી હોય, ફોર એક્ઝામ્પલ ડોક્સીસાયક્લિન કરીને છે, એ અમે વાપરતા હોઈએ છીએ, જે આમાં બી વપરાતી હોય છે. રિફામ્પિસિન અમુક વખત અમે વાપરતા હોઈએ છીએ કે જે એની ક્રોનિસિટી ઓછી કરી કાઢે અને જલ્દી રિકવરી આવે એના માટે.
પણ આ બધી ઇમ્પિરિકલ છે, એટલે અંડર ઇન્વેસ્ટિગેશન્સ જેને દવાઓ કહીએ એ ટાઈપની દવાઓ છે. પ્રુવન કોઈ પણ દવા નથી. બિલકુલ ચોક્કસથી. જાનવીબેન, આપ કહો કે ચાંદીપુરા વાયરસ બાળકોમાં ન થાય તેના માટે અને એ મચ્છર છે, માખી છે, એને ડંખ માર્યા પછી આપણે શું કરવું જોઈએ જેથી એ બાળકની અંદર આ ન ફેલાય ચાંદીપુરા? સર્વપ્રથમ તો સર્વ દર્શક મિત્રોને નમસ્કાર. બહુ સરસ સવાલ છે. એક તો આ જે ચાંદીપુરા નામનો જે વાયરસ છે એ અત્યારે ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં અને રાજસ્થાનમાં કેર મચાવી રહ્યો છે અને બાળકોમાં જે વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. અને એનું મેઇન કારણ એ છે કે જેમ પહેલા વાત થઈ એમ કે બાળકોની જે ઇમ્યુનિટી હોય છે એ ખૂબ ઓછી હોય છે મોટાઓ કરતા. બીજી વસ્તુ એ છે કે વરસાદનો માહોલ છે એટલે આપણે અત્યારે બાળકોને એમ તો કહી ના શકીએ કે તમે જે કાદવ કીચડ થયો છે કે જે ખાબોચિયા વરસાદના પાણીથી ભરાયા છે એમાં તમે ઉછલકૂદ ના કરો કે રમવા ના જાઓ. બાળકો એમાં વધારે રમવા જતા હોય છે, બહાર વધારે પડતું એમને સંપર્કમાં આવતા હોય છે, પાણીના સંપર્કમાં વધારે આવતા હોય છે, એટલે એમને મચ્છર કરડવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. એ જ એનું કારણ છે કે બાળકોમાં જે ડિઝીઝ છે એ વધારે જોવા મળે છે. અને આની જે ઘાતકતા છે એ એટલી બધી વધારે છે કે માનો કે 100 બાળકોને આ જો રોગ થયો હોય તો એમાંથી 50 થી 70% જે 50 થી 70% જે બાળકો છે એને મોત આવવાના કે મૃત્યુ થવાના ચાન્સીસ છે. એટલે આની ઘાતકતા ખૂબ જ વધારે છે. એટલે આપણે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. આ જે રોગ છે એની કોઈ રસી અત્યાર સુધી તો શોધાઈ નથી. એટલે આપણે જે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ છીએ આ ડિઝીઝ થયા પછી. જે રીતે લક્ષણ છે એ રીતે આપણે એની ટ્રીટમેન્ટ અત્યારે તો કરતા હોઈએ છીએ. પણ એ જેમ કે આપણામાં કહેવત છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલે કે રોગ થાય એના કરતાં રોગ થાય જ નહીં એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. તો એમાં સૌ પ્રથમ તો જે બાળકો છે એમને આપણે અત્યારની જે સિઝન છે માખીભાઈના કપડાં પહેરાવવા જોઈએ, ઘરમાં સાફ સફાઈ રાખવી જોઈએ કે જેથી કરીને મચ્છરો વધારે ઘરમાં થાય નહીં. જે બાળકો છે એને મચ્છરદાનીની અંદર સુવાડવા જોઈએ. સાથે સાથે જે આયુર્વેદમાં જે બતાવ્યું છે કે લીમડાનું જે તેલ છે એ બાળકોના આખા જે શરીર ઉપર અથવા તો જે ભાગ એમના ખુલ્લા રહે છે એ ભાગ ઉપર એમને ચોપડી દેવું જોઈએ કે જેથી કરીને જે મચ્છરના બાઇટ થાય કે કોઈ પણ ઇન્સેક્ટ્સ એમને કરડે તો એ ત્યાં ચોંટી જાય અને કરડવાની શક્યતા ખૂબ જ ઓછી રહે. સાથે સાથે અત્યારે જે સિઝન છે એમાં એમને હાઇડ્રેટ રાખવા જોઈએ, પૂરતું પાણી આપવું જોઈએ, પૌષ્ટિક ખોરાક મેક્સિમમ એમને ખવડાવવો જોઈએ. એમની ઇમ્યુનિટી કેવી રીતે ગ્રો થાય એ જ અત્યારે તો આપણે વિચારી શકીએ કારણ કે આપણા હાથમાં એ જ વસ્તુ છે. બહારના જે પડીકાના જે પેકેટ છે, ફૂડ છે એ બિલકુલ આપવાનું અત્યારે બંધ કરી દેવું જોઈએ. સાથે સાથે એમને અત્યારે હળદરવાળું જે દૂધ છે, ગાયનું દૂધ લેવું અને એમાં અડધી ચમચી હળદર નાખીને અત્યારે જો સવાર સાંજ આપવામાં આવે તો ખૂબ જ ઇમ્યુનિટી ગ્રો થાય છે અને આવા જે ડિઝીઝ છે એની સામે આપણે રોગ પ્રતિકારક શક્તિ પૂરતી મળી રહેતી હોય છે. તો અત્યારે એ આપવું જોઈએ. વધારે પડતો જો હાઈ ગ્રેડ ફીવર થઈ ગયો હોય તો મહાસુદર્શન ઘનવટી પણ તમે અત્યારે એને આપી શકતા હો છો. સાથે સાથે જે ઘરમાં આંગણામાં જે આપણને મળે એવી ઔષધ છે તુલસી. તુલસી નો પર્યાય આયુર્વેદના ભૂતગ્નિ બતાવ્યો છે. ભૂતગ્નિ એટલે દરેક જાતના ભૂતોને, એટલે કે ભૂત મીન્સ કે જંતુ, દરેક જાતના જંતુઓને, દરેક જાતના ઇન્સેક્ટ્સને નાશ કરનાર આ ઔષધિ છે. ખૂબ જ પાવરફુલ ઔષધિ છે. એના 10 થી 15 પાના એનો જે રસ છે એને તમે મધની સાથે તમે એને આપી શકતા હોવ છો. જો એવું ના કરવું હોય તો જે તુલસી છે એનો ઉકાળો પણ તમે ગરમ ગરમ બાળકને પીવડાવી શકતા હો છો. જો તાવ આવે તો પણ આપી શકતા હો છો અને તાવ ન હોય તો પણ આ સિઝનમાં તમે તુલસીનો મેક્સિમમ અત્યારે ઉપયોગ કરો તો એની ઇમ્યુનિટી ગ્રો થાય છે, બાળકોને આવા ડિઝીઝ થવાના ચાન્સીસ રહેતા નથી. બીજી વસ્તુ તમે એ પૂછી કે ઇન્સેક્ટ બાઇટ થઈ ગયું હોય પછી શું કરવું. આમ તો જો નાના મચ્છરો કરડે તો બહુ ખ્યાલ આવતો નથી, ખાલી આપણને ત્યાં એ જગ્યાએ ખંજવાળ કિચિંગનો અનુભવ થતો હોય છે. પણ જો મચ્છર કરડે ને એનો દંશ વધારે લાગે ને લાલ લાલ રેડિશ જેવું થઈ જાય તો એક જ વસ્તુ છે કે એને તમે ડેટોલથી સાફ કરી નાખો અથવા તો સાબુથી એને તમે સાફ કરી નાખો અને એની ઉપર બીજું તો કશું લગાવવાનું હોતું નથી. પણ લીમડાનું તેલ છે કે લીમડો પણ આયુર્વેદમાં જંતુકને બતાવ્યો છે, ખૂબ જ એન્ટી બેક્ટેરિયલ બતાવ્યો છે. તો એ લીમડાનું તેલ તમે થોડુંક મસાજ કરી દો તો જે એનું જે ઝેર હશે એ ફેલાતું અટકી જશે. તો આ વસ્તુ અત્યારે તમે મેક્સિમમ રીતે કરી શકો છો. મેઇન વસ્તુ એ છે કે બાળકોને અત્યારે ખૂબ જ પુષ્કળ પાણી પીવડાવો અને પૌષ્ટિક ખોરાક આપો. પૌષ્ટિક ખોરાકની અંદર અત્યારે તમે અઠવાડિયામાં 2 વખત ફણગાવેલા જે કઠોળ છે, મગ છે કે મઠ છે એ તમે આપી શકતા હો છો. બધી જ જાતની દાળ આપો, લીલા પાંદડાવાળા શાકભાજી એને આપો, દૂધ આપો, સૂકો મેવો આપો, ફળફળાદી આપો, લીલા પાંદડાવાળા શાકભાજી આપો.
આ બધી જ વસ્તુ જો એ ખાય તો એની ઇમ્યુનિટી ચોક્કસ ગ્રો થતી હોય છે. અને જે રીતે આગળ કીધું એ રીતે સાદું દૂધ આપવાના બદલે તમે એને અત્યારે હળદરવાળું દૂધ આપો. સાથે સાથે આયુર્વેદની એક સારી એક પ્રિપેરેશન છે ગળો ઘનવટી. તો ગળો ઘનવટી પણ એક કોઈ સવાર સાંજ તમે જે નિષ્ણાંત છે એની સલાહ લઈને તમે અત્યારે આપી શકતા હો છો. એ પણ ખૂબ જ ગળો પણ ખૂબ જ ઇમ્યુનિટી ગ્રો કરે છે. કોરોના વખતે પણ ગળોનો ખૂબ જ ઇસ્તેમાલ સમાજે કરેલો છે. તો ગળો પણ ખૂબ જ ઇમ્યુનિટી વર્ધક બતાવ્યું છે. ગળોની એક ગોળી તમે અત્યારે આપી શકતા હો છો. બાળકોને આડી વધારે થાય છે, એટલે કે બાળકોમાં ઇમ્યુનિટી વધારવા માટે ત્રીજી વસ્તુ આયુર્વેદમાં એક બતાવી છે સુવર્ણપ્રાશન. સુવર્ણ એટલે સોનું અને પ્રાશન એટલે ચટાડવું. સુવર્ણ પણ આયુર્વેદમાં એક રસ ધાતુ તરીકે બતાવી છે અને એનો ઉપયોગ પણ આપણે રોગોમાં થતો હોય છે. તો સુવર્ણપ્રાશન પણ તમે અત્યારે બાળકોને આપી શકતા હો છો. એના પણ મેક્સિમમ 12 વર્ષની ઉંમર સુધીના બાળકોને તમે એ વસ્તુ આપી શકતા હો છો નિષ્ણાંતની સલાહ લઈને. ઉંમર પ્રમાણે નિષ્ણાંત જે રીતે કે એટલા એને ડ્રોપ્સ આપો તો એની ઇમ્યુનિટી પણ અત્યારે બિલકુલ ખૂબ જ ગ્રો થશે. તો આટલી વસ્તુઓ તમે કરી શકતા હો છો. બિલકુલ બિલકુલ. જયેશભાઈ, પહેલા આ જે રોગ હતો તે ઉત્તરના ભાગમાં હતો, ઉત્તર ગુજરાતમાં વધારે હતો, અને હવે તે આગળ વધી રહ્યો છે, એનો વ્યાપ વધી રહ્યો છે. એટલે હવે ચાંદીપુરા વાયરસ બાળકમાં આપણે વાત થઈ કે સક્રિય માખી ડંખ મારે તો આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, પણ હવે એ વસ્તુ સક્રિય થઈ ગયા પછી કેવા પ્રયાસો ડોક્ટરોએ હાથ ધરવા જોઈએ અને વાલીઓએ હાથ ધરવા જોઈએ? આ સ્પ્રેડ જે થયેલો છે એ સ્પ્રેડ તો તમે ઓલરેડી રોકી શકો એવી પરિસ્થિતિ એ રીતે નથી થતી કે આપણે હવે અને કેવી રીતે પ્રિવેન્ટ કરીએ. પણ તમે માઇગ્રેશન જે જગ્યાએ આ થતું હોય એ જગ્યાએ માઇગ્રેશન, લોકો અહીંથી અહીં જાય ને અહીંથી અહીં જાય ને એ તમે ઓછું કરી શકો. એક વાત છે. બીજી વસ્તુ કે બાકીના જે લોકોને કોઈ તકલીફ નથી એ લોકોને આપણે જે આગળ વાત કરીએ એ પ્રમાણે મચ્છરદાનીમાં સૂવાની સલાહ આપીએ. મચ્છર કે બીજી માખીઓનો ગ્રોથ ના થાય, હાઇજેનિક કન્ડિશન, અત્યારે તમે ઇન્સેક્ટિસાઇડ તમે નાખો, DDT ને એ બધી વસ્તુઓ એનો છંટકાવ થાય, લીમડાનો ધુમાડો કે કોઈ એ ટાઈપના જે આ કોર્પોરેશનવાળા કરતા હોય છે એવું રેગ્યુલર બેઝિસ ઉપર એ સ્લમ એરિયાની અંદર વધારે કરો કે જેને કારણે જમ્સને આ માખીઓને બધી મરી જાય. એટલે અત્યારે માખી મારવા માટે, એનો ઉપદ્રવ અટકાવવા માટે અને આપણે તમારી જાતને પ્રોટેક્શન કરવા સિવાય આની બીજી કોઈ લાઇન ઓફ ટ્રીટમેન્ટ નથી. કારણ કે આ ડિસીઝની વેક્સિન જ નથી બની હજુ એ વાયરસ ઉપર રિસર્ચ ચાલે છે કે આ વાયરસ, કારણ કે એ એપિસોડિક આવે છે, થાય છે એટલે 10, 12, 15, 20 માણસોને મારી નાખે. આ કોવિડ જેવું નથી કે એક સાથે બધા એ ઊભા થઈ જાય. એટલે ઇટ હેપન્સ ઓનલી ઇન પોકેટ્સ, એટલે નાના પોકેટ્સની અંદર. પણ હા, એની વિરુલન્સ, એની જે ઘાતકતા છે એ ઘણી જ છે. અને મૃત્યુ આંક 75 જે પ્રફુલ્લભાઈએ વાત કરી એ પ્રમાણે બિલકુલ સાચું છે. 75 થી 80% મૃત્યુ આંક હોય છે. અને જેમ બાળક નાનું એમ મૃત્યુ આંક વધારે. એનું કારણ બ્રેઇન ઇન્વોલ્વમેન્ટ હોય છે, જેને અમે એન્સેફેલાઇટિસ કહીએ છીએ. અને આ ખાલી આ જાતના વાયરસ છે એવા નથી, આ ટાઈપના બીજા ઘણા વાયરસ છે કે જેમાં વાયરલ એન્સેફેલાઇટિસ થતું હોય છે, કે નીલ વાયરસ કહીએ છીએ અમે. અને નીલ નદીની બાજુમાં થતા બધા જે રોગો કહેવાય એ ટાઈપના બધા આ વાયરસીસ હોય છે કે જે હંમેશા વધારે ઘાતક સાબિત થતા હોય છે. કારણ કે બાળકોની ઇમ્યુનિટી જરા બી ત્રિવેદી સાહેબ, એટલા માટે જ એને કહે છે ને સેન્ડ ફ્લાય, રેતીની માખી. બિલકુલ બિલકુલ. એટલે આ માટીના ઘરો, પછી જ્યાં લીપણ હોય, પેલા છાણા થાપેલા હોય, અને માટી અને રેતી વધારે હોય એવી જગ્યાએ આ ફ્લાય થાય છે. એકદમ સાચી. અને પણ સાહેબ, બાળકને થઈ જાય અને પ્રાઇમરી હોય ત્યારે એના વાલી અને ડોક્ટરે શું ધ્યાન રાખવું પડે? એને પહેલા ટેમ્પરેચર વધી ના જાય એ ધ્યાન રાખવું જોઈએ કે એને પેરાસિટામોલ રાઉન્ડ ધ ક્લોક તમારે જે જરૂર પડે એ પ્રમાણે ડોક્ટરની સલાહ પ્રમાણે એના બોડી વેઇટ પ્રમાણે આપવાનું હોય છે. એ તમે પેરાસિટામોલ તમે રેગ્યુલર વાપર્યા કરો. બીજું એનું ન્યુટ્રિશન વધારે કરવા ટ્રાય કરો, એનું હાઇડ્રેશન વધારે ટ્રાય કરવા એ કરો કે જેને કારણે ડિહાઇડ્રેશન ના થાય. એ સિવાય બાળકને તમે કોન્સ્ટન્ટ ઓબ્ઝર્વેશનમાં ડૉક્ટરની અંદરમાં રાખો કે જેને કારણે ખેંચ આવતી હોય અથવા તો બ્રેઇન ઇન્વોલ્વ થતું હોય તો જરૂર પડે તો એ લોકો એ પ્રમાણેની મેં તમને કહ્યું એ પ્રમાણે ડોક્સીસાયક્લિન કરીને આવે છે કે રિફામ્પિસિન કરીને આવે છે કે કેટલીક વખત સ્ટીરોઇડ્સ બી અમે બ્રેઇન એન્સેફેલાઇટિસમાં વાપરતા હોઈએ છીએ. બ્રેઇન ઇન્વોલ્વ થવાને કારણે એને શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાની અંદર તકલીફ પડે છે. તો અમારે ઘણીવાર ઇન્ટ્યુબેશન એટલે કૃત્રિમ શ્વાસ આપવા માટેનો ટ્રાય કરવો પડતો હોય છે. એને કારણે અમે લોકો ટ્યુબ અંદર નાખીને એ લોકોને રિવાઇવ કરતા હોય છે. વેન્ટિલેટરી સપોર્ટની જરૂર પડતી હોય છે. એટલે આ બધાથી તમે ઘણી મૃત્યુ આંક તમે પ્રિવેન્ટ કરી શકો છો. પ્રોપર ટ્રીટમેન્ટ, પ્રોપર કેર અને
થોડો ટાઈમ આપણે પાસ કરવાનો હોય છે. એ ટાઈમ તમે સારી રીતે પાસ કરો, એનું બ્લડ પ્રેશર, એનું વેન્ટિલેશન જો તમે મેન્ટેન કરી રાખો તો થોડાક વખતમાં એની ઇફેક્ટ ધીમે ધીમે ખલાસ થઈ જાય. જાનવીબેન, તમે આયુર્વેદમાં સારી વાત કરી હમણાં, તો મને એ જાણવું છે કે આયુર્વેદમાં આનો કોઈ ખાસ ઉપાય છે કે આ પહેલા આવો કોઈ કેસ તમે જોયા આયુર્વેદની અંદર? આયુર્વેદમાં મેં જે રીતે વાત કરી, કોરોના વખતે પણ લોકો આયુર્વેદ તરફ ખૂબ વળ્યા હતા. કોરોના જેવો ઘાતક ડિસીઝ જ્યારે આખા વિશ્વમાં ફેલાયો હતો ત્યારે પણ આયુર્વેદમાં આની ટ્રીટમેન્ટ હતી. સંશમની વટીનો ઉકાળાનો લોકોએ ખૂબ ઉપયોગ કર્યો અને કેટલા બધા લોકો હોસ્પિટલાઇઝેશનથી પણ બચી ગયા. તો એ જ રીતે મેં આમાં પણ વાત કરી કે બાળકોને આ વસ્તુ થાય જ નહીં એ માટેની જ વાત કરવામાં આવી છે. અને આયુર્વેદમાં પણ આ રોગનું, આ જે રોગ છે, જે મગજનો તાવ જેને કહીએ, એનું વર્ણન આયુર્વેદમાં પણ આચાર્યોએ કરેલું છે. પણ એક વસ્તુ એ છે કે એ આ વસ્તુ થયા પછી જો આયુર્વેદ તરફ પણ તમે જઈ શકો છો. અને સાથે સાથે જો આ રોગ એવો છે કે ઇમરજન્સી ટ્રીટમેન્ટ વધારે માંગી લે છે. એટલે એલોપેથી થયા પછીની વસ્તુમાં તો એલોપેથી ટ્રીટમેન્ટ તમે લો, ડોક્ટરોની સલાહ લો. એલોપેથીની સાથે સાથે તમે આયુર્વેદિક દવા તમે ચાલુ રાખી શકો છો. મેં જે રીતે વાત કરી કે આ જે મગજનો જે તાવ છે, જેને આયુર્વેદમાં જ્વર તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે, એના માટે મહાસુદર્શન ઘનવટી છે. એ તમે એલોપેથિક દવા ચાલતી હોય એની સાથે સાથે તમે એક ગોળી સવાર સાંજ નિષ્ણાતની સલાહ પ્રમાણે તમે આપી શકતા હો છો. ઇમ્યુનિટી ગ્રો કરવા માટે ગળો ઘનવટી છે એ પણ આપી શકતા હો છો. સંશમની વટીનો પણ તમે ઉપયોગ કરી શકતા હો છો. તો આ વસ્તુ કરો. અને મેઇન વસ્તુ આયુર્વેદમાં એ જ બતાવી છે કે પ્રિવેન્શન વધારે રાખો. કે ઘર છે તો એની અંદર કપૂરનો કે પછી ગુગળનો તમે ધૂપ કરો, કે જેથી કરીને અત્યારે તમે જુઓ તો દરેક ઘરોમાં માખી મચ્છરોનું પ્રમાણ ખૂબ જ વધતું હોય છે. તો ગળો, ગુગળ છે અને લીમડો છે કે કપૂર છે, એનો ધૂપ કરવાથી આ જે માખી મચ્છરોનો ફેલાવો અટકતો હોય છે. સાથે સાથે ઘરમાં એર કન્ડિશન હોય તો અત્યારે ક્યાંય પણ જે અથવા તો કુલર હોય તો ક્યાં પણ એનો પાણીનો ભરાવો ન થાય, કે ફ્રીજની પાછળના મશીનની અંદર પણ જે પાણી જમા થતું હોય છે ને એની અંદર જે મચ્છર હોય છે એના ટૂંકમાં ઘરમાં આપણે સાફ સફાઈ રાખવાની જરૂર પડતી હોય છે અને આયુર્વેદનો ઉપયોગ પણ આપણે આની અંદર કરી શકીએ છીએ. બિલકુલ, ચોક્કસથી. પ્રફુલભાઈ, તમે સમાપનમાં શું કહેશો એ જણાવો. આયુર્વેદનો તમે મેક્સિમમ અત્યારે ઉપયોગ કરો. જી બેન. અને ઇમ્યુનિટી ગ્રો કરો. જી જી, બિલકુલ. હવે પ્રફુલ સર, તમે કહો સમાપનમાં. બંને ડોક્ટર મિત્રો જયેશભાઈ અને બહેને, જાનવી બહેને બહુ સારી વિગતો આપી અને હું માનું ત્યાં સુધી લોકોને ઉપયોગી પણ થશે. અને બંને એક બાબત ઉપર ભાર મૂકે છે કે પ્રિવેન્શન. પહેલાથી જ તમે જો જાગૃત રહો, એ ના થાય એ માટેના પગલાં લો. તમે થયા પછી તો બહુ તકલીફ પડે એવી વાત છે, પણ ના થાય એ માટે શું કરવું એની બંને બહુ સારી વાત કરી કે મચ્છર ના કરડે, માખી ના કરડે, આજુબાજુ હાઇજેનિક વાતાવરણ રાખો. માખી મચ્છર થાય તો જંતુનાશક દવાનો ઘરની અંદર છંટકાવ કરો અને ધૂપ કરો, જે જાનવીબેને કહ્યું એ રીતે. અથવા તો જો તમારે ધૂપમાં કે એમાં ના માનતા હોય તો જંતુનાશક દવાનો છંટકાવ કરો, મચ્છરદાની વાપરો. સાહેબે કહ્યું કે વધુમાં વધુ પ્રવાહી પીવે. બાળકને જો તાવ આવતો હોય તો તમે એને વધુમાં વધુ પ્રવાહી આપતા રહો કે ડિહાઇડ્રેટ ન થઈ જાય. એમને મેડિકલ શબ્દ વાપરે એટલે હું સરળતાથી કહું છું કે એને પ્રવાહી વધારે આપો. પાણી છે કે બીજું જે કોઈ લિક્વિડ એને ભાવતું હોય બાળકને એ વધુમાં વધુ આપતા રહો. પરંતુ આપણે ઈચ્છીએ કે આ રોગ છે બહુ ઝડપથી કાબૂમાં આવી જાય અને આપણા જે વાલસોયા બાળકો છે એની આપણે ચિંતા ઘટે. અને હું માનું છું ત્યાં સુધી વરસાદ ઓછો થાય, થોડો તાપ નીકળે, એ પછી કુદરતી રીતે પણ હું માનું છું ત્યાં સુધી ઘણું બધી સાનુકૂળ વાતાવરણ પેદા થશે. અત્યારે તો શું છે કે હવામાનમાં ભેજ એટલો બધો છે કે મચ્છરો પણ એટલા પેદા થયા છે, માખીઓ પણ એટલી પેદા થઈ છે. આપણે અત્યારે જો હાઈવે ઉપર ગ્રામ વિસ્તારમાં તમે નીકળો અને કોઈ રેસ્ટોરન્ટ પાસે ઊભા રહો તો આખું ટેબલ છે ને એ માખીઓથી ભર્યું હોય છે. આવી કોઈ પણ જગ્યાએ તમે ખાવા પીવાનું ટાળજો, કારણ કે માખી ક્યાં બેઠી હશે એ આપણને કશી જ ખબર નથી હોતી અને એના પગની અંદર કેટલા જમ્સ હશે, કેટલા બેક્ટેરિયા હશે. આના સિવાયની વાત કરીએ તો પણ, કારણ કે અત્યારે કોલેરા છે, ઝાડા ઉલટી છે, મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ બધા જ રોગો ચોમાસામાં વધતા હોય છે. એટલે આપણે પહેલેથી એના માટે કાળજી લઈએ એ વધારે જરૂર છે. થયા પછી દોડાદોડી કરવી એના કરતાં એ બંને ડૉક્ટર મિત્રોએ આપણને કહ્યું એ બાબતનું આપણે પાલન કરવું જોઈએ. જી પ્રફુલભાઈ, તમે સરકારને શું ટકોર કરવા માંગશો છેલ્લે?
સરકાર તો એની રીતે કામ કરતી જ હોય છે, પરંતુ સરકારી તંત્રો ઘણું બધું આમાં કરી શકે. દાખલા તરીકે જ્યાં જ્યાં પાણી ભરાયેલું હોય ત્યાં પાણીમાં વહેલી તકે નિકાલ થાય એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પાણી ત્યાંથી પસાર થઈ જાય ત્યાં પછી સફેદ ચૂનો અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ. જ્યાં જ્યાં મચ્છર હોય ત્યાં ફોગિંગને વધારી દેવું જોઈએ. માખીઓ હોય ત્યાં એ જે જંતુનાશક દવાઓ છે એનો છંટકાવ નિયમિત રીતે કરવો જોઈએ. અત્યારે તમે જુઓ કે રોડની બંને તરફ ભીની માટી હોય છે, એની અંદર અનેક પ્રકારની જીવાત થતી હોય છે, અને ચોમાસાનું વાતાવરણ જેવું હોય છે કે જીવાત અચાનક જ વાતાવરણમાં પેદા થઈ જાય છે. દાખલા તરીકે વરસાદ આવતો હોય ને તમારી બારી ખુલ્લી હોય તો સંખ્યાબંધ રીતે પાંખોવાળા મકોડા આવી જાય છે. હવે બાકીની સિઝનમાં હોતા જ નથી. એટલે ચોમાસા જન્ય જે કોઈ જંતુઓનો ઉપદ્રવ વધે છે એને કાબુમાં લેવા માટે આરોગ્ય તંત્રએ તમામ શહેરો, નાના જે કસ્બા છે, ગામો છે, માટીવાળા મકાનો છે, ત્યાં બધી જ જગ્યાએ એમણે જંતુનાશક દવાઓ છાંટવી જોઈએ. અને ખાસ કરીને દિવાલોની અંદર તિરાડો હોય એમાં આ માખી પેદા થાય છે એવું આના નિષ્ણાતોનું કહેવું છે. તો કોઈ પણ જગ્યાએ દિવાલોમાં જો તિરાડો હોય તો એ પણ પૂરી દેવી જોઈએ. અને સરકારે બાળકો જ્યારે હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે એને માટેની દવાઓનો પૂરતો પ્રબંધ રાખવો જોઈએ. અને કોઈ પણ બાળકનું આનાથી મૃત્યુ ના થાય એ સમાજની, સરકારની અને તબીબી જગત આખાની, ડોક્ટરોની તમામની જવાબદારી છે. બિલકુલ, ચોક્કસથી. જાનવીબેન, જયેશભાઈ અને પ્રફુલભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. કોરોના ગયા પછી ફરી એકવાર એવો જ વાયરસ જે ભયંકર ખૂબ કહી શકાય છે તે અત્યારે સક્રિય થઈ ચૂક્યો છે. પરંતુ જે પ્રમાણે ડોક્ટરો દ્વારા વિગતો અત્યારે આપવામાં આવી છે તે અંતર્ગત એવું કહી શકાય છે કે ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. બહુ ગભરાવાની જરૂર નથી. અને ડામવા માટે તમે આયુર્વેદનો સહારો પણ લઈ શકો છો. દવા કરાવો છો તો સાથે તમે આયુર્વેદનો ઉપયોગ પણ આ મુદ્દાને લઈને તમે કરી શકો છો. આ એપિસોડ જોયા પછી તમારા ઘણા સવાલોના જવાબ તમને મળી ચૂક્યા હશે. આવતીકાલે ફરી આવીશ એક નવા મુદ્દા સાથે. નમસ્કાર.